સાહેબ, હું પાછળ છું કેમ કે મને હોશિયારી નથી આવડતી. મારી વફાદારી ભલે લોકોને ના સમજાય, પણ મને ક્યારેય ગદ્દારી નથી આવડતી. કોઈ લાચારની મદદ કરવી એ માનવતા છે, પણ મદદ કરીને એનો ઢોલ વગાડવો ને એ એની મોટામાં મોટી મસ્કરી છે. સાહેબ, આ તો અવાજના કારણે કાગડાને બદનામ થવું પડ્યું. બાકી કાળા કામ તો કોયલ જ કરે છે, કાગડા નહીં. સાહેબ, જતું કરીએ ત્યાં સુધી સૌને ગમીએ, પણ જો બે શબ્દ સાચા બોલાઈ જાય તો વગોવાઈ જઈએ. મા બાપ ઉપર ભરોસો રાખો સાહેબ, જેટલો દવા ઉપર રાખો છો, કારણ કે તેમના બે શબ્દ કડવા હશે પણ તમારા ફાયદા માટેના જ હશે. કોઈએ પૂછ્યું કે આ દુનિયામાં તમારું કોણ છે? મેં હસીને કહ્યું, સમય સારો હોય તો બધા આપણા જ છે, નહીં તો કોઈ નહીં. જીવનમાં સંગતનો ખૂબ જ મહત્વ છે સાહેબ, કારણ કે સફળતા સારા વિચારથી મળે છે અને સારા વિચાર આસપાસના લોકોથી મળે છે. સાહેબ, પાણી બરફના સંગતમાં આવે તો પોતે બરફ બની જાય અને આગના સંપર્કમાં આવે ને તો વરાળ બનીને ઉડી જાય છે. પગરખા, પહેરવેશ અને પરિચિતો જો વારંવાર દુઃખી કરે ને સાહેબ, તો સમજી લેવું કે તે આપણા માપના નથી. વિશ્વાસ હશે તો મન પણ સમજાઈ જશે સાહેબ, અને વિશ્વાસ નહીં હોય તો શબ્દોમાં પણ ગેરસમજ થતી રહેશે. માણસ બધું જ સહન કરી શકે પણ ઘર કંકાસ નહીં સાહેબ. દુનિયાનો થાક ઘરમાં ઉતરી જાય, પણ ઘરથી થાકેલા માણસનો થાક દુનિયામાં ક્યાંય ના ઉતરે. સાહેબ, જીવનમાં મગજમારી શું કરવી? મોજ શોખથી જીવન જીવી લેવું. ક્યારે તસવીર બનીને ભીત પર લટકી જઈશું કંઈ ખબર નહીં પડે. સાહેબ, સુખની શોધમાં ને શોધમાં કર્મ ભૂલી ન જતા, કારણ કે દરેક સુખ દુઃખના છેડાની શરૂઆત તેના કર્મથી થાય છે. કાને સાંભળેલી વાત આંખે ના દેખાય ત્યાં સુધી ભરોસો કરવો નહીં સાહેબ, કારણ કે આ જગતના લોકો જોડવા કરતાં તોડવામાં વધારે માને છે. જિંદગીના આટલા વર્ષોના અનુભવથી એટલી તો ખબર પડી ગઈ સાહેબ કે આ દુનિયામાં કોઈ કોઈનું નથી, દરેકને બસ પોતાની જ પડી હોય છે. સાહેબ, ખોટી આશા કોઈની નહીં રાખવાની. તમારી પરવા તમારું નસીબ કરશે, લોકો નહીં. સાહેબ, કોઈનો માળો બનાવવામાં મદદ કરજો, વિખેરવામાં નહીં, કારણ કે ઈશ્વરના દરબારમાં કર્મ અને નીતિનો હિસાબ થાય છે, ધન દોલતનો નહીં. જે નાની નાની વાતમાં તમારા પર શક અને ગુસ્સો કરે છે એ સાચે જ તમને ખોવાથી ખૂબ જ ડરે છે. સાહેબ, દુનિયામાં લાખો લોકો હોય છતાં કોઈ એક વ્યક્તિ માટે આંખે આંસુ આવી જાય એ જ સાચો પ્રેમ કહેવાય. સાહેબ, જીવનમાં યાદ રાખજો, કોઈ માણસને નાનો ના સમજવો, કારણ કે દરેક પોતાના સ્થાન અને સમયે વિરાટ જ હોય છે. જૂના જમાનામાં લોકો કપડાથી મેલા હતા અને મનથી ઉજળા. અત્યારના લોકો કપડાથી ઉજળા અને મનથી મેલા છે. સાહેબ, ટાણે આવે એની કિંમત હોય, બાકી કટાણે તો આખું ગામ વગર બોલાવે આવે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય
તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.